કેમ છો બાળકો? મજામાં બધા? અંકુર વિદ્યા સંકુલમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે હવે આગળ લાસ્ટ લેક્ચરમાં આપણે 5 પ્રકારના ગણ ભણ્યા હતા. ઓકે, 5 પ્રકારની ગણ ક્રિયાઓ ભણ્યા હતા. એ યોગ બી, એચ એચ બી, એ માઇનસ બી, બી માઇનસ એ, એનો પૂરક ગણ ને એક એ ડેલ્ટા બી. ઓકે, હવે એના ઉપર આપણે ક્વેશ્ચન્સ જોશું આજે. પહેલો ક્વેશ્ચન તમારી સામે આવે છે. ઓકે, પહેલો ક્વેશ્ચન, ગણ એના સભ્યો x જ્યાં x એ 5 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. 5 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા, તો આમાં તો આવશે 1, 2, 3 અને 4. 5 કરતાં નાની બોલે છે એટલે 5 નો આવે, 4 સુધી આવશે પ્રાકૃતિક સંખ્યાઓ. ગણ બી, બીના સભ્યોને x બોલે છે. બીના સભ્યો x જ્યાં x એ 15 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે. 15 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા, 1 નો આવે અવિભાજ્યમાં. જોજો, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાની હોય અને અવિભાજ્યમાં 1 નો આવે. 1 વિભાજ્યમાં નો આવે, અવિભાજ્યમાં નો આવે. 1 ને ગુણાકારનો એકમ ઘટક બોલાય. તો 15 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા તો કોણ આવશે? 2, 3, 5, 7, 11, 13. ઓકે, 15 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા આટલી આવશે. હવે આપણે મેળવવાનું છે એ યોગ બી ને એ છેદ બી. તો પહેલાં તો આપણે લેશું એ યોગ બી. ઓકે, એ અને બીનો યોગગણ. એ અને બીનો યોગગણ એટલે આ બધું ભેગું કરી લ્યો. યોગ એટલે તમારે યુનિયન કહેવાનું. યુનિયન એટલે ગણ એના સભ્યો, ગણ બીના સભ્યો બધા ભેગા થઈ જાય. ઓકે, એના સભ્યો, બીના સભ્યો બધા ભેગા કરો તો 1, 2, 3, 4, 5, 7, 11, 13. પછી પૂછે છે એ છેદ બી. એ છેદ બીમાં એ અને બી, છેદને અને બોલાય, એ અને બી બંનેમાં હોય, બંનેમાં કોમન હોય એવા, એ અને બી બંનેમાં કોમન હોય એવો 2, 3, બસ આ બે સભ્યો કોમન છે, 2, 3. સારું બાળકો? ઓકે, ક્લિયર? તો બસ બે વસ્તુ એ લોકોએ પૂછી હતી કે એ યોગ બી શોધો, એ છેદ બી બોલો. એ યોગ બીને તો બોલાય એમાં હોય અથવા તો બીમાં હોય. એ છેદ બીને બોલાય એ અને બી બંનેમાં હોય. એ અને બી બંનેમાં હોય મતલબ બેયના કોમન સભ્યો બગડો તગડો. એ યોગ બીમાં બધું ભરી લીધું, કોઈ બાકી ન રહેવો જોઈએ. એ યોગ બીમાં પાવડો મારીને બધું ભરી લેવાનું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. ગણ એ આપ્યો, ગણ બી આપ્યો, સાર્વત્રિક ગણ યુ આપ્યો અને દ મોર્ગનના નિયમો ચકાસો. બાળકો, દ મોર્ગનના નિયમો શું છે? દ મોર્ગનના નિયમમાં પહેલો નિયમ, એ યોગ બીનો ડેસ્ક એટલે ડેસ્ક અલગ અલગ સ્પ્લિટ કરી દેવાનો. એ ઉપર એ ડેસ્ક, બી ઉપર એ ડેસ્ક. યોગ હોય તો છેદ થઈ જાય અને સેમ એ છેદ બીનો ડેસ્ક એટલે ડેસ્ક તો સ્પ્લિટ થઈ જાય અને છેદનો બની જાય યોગ. છેદનો શું બની જાય? યોગ. આ બેયને બોલાય દ મોર્ગનના નિયમો. દ મોર્ગનના નિયમો આપણે ચકાસવાના છે. તો સ્ટાર્ટ કરીએ. પહેલાં તો આપેલ માહિતીમાં ગણ યુ તમને આપ્યો છે, સોલ્યુશન એટલે ઉકેલ. ગણ યુ તમને આપ્યો છે 1, 2, 3, 4, 5, 6, 7, 8. ઓકે, પછી ગણ એ આપ્યો છે 1, 3, 5, 7. 1, 3, 5, 7. પછી ગણ બી તમને આપ્યો છે 2, 5, 7, 8. 2, 5, 7, 8. ચાલો બાળકો, દ મોર્ગનનો નિયમ સ્ટાર્ટ કરીએ. પહેલો નિયમ ચકાસો મતલબ સાબિત કરો, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. પહેલો નિયમ સાબિત કરવા માટે પહેલાં તો મેળવીશ એ યોગ બી, પછી મેળવીશ એ યોગ બીનો ડેસ્ક. ઓકે, એટલે ડાબી બાજુ કમ્પ્લીટ થશે. પછી જમણી બાજુ માટે મેળવીશ એનો ડેસ્ક, બીનો ડેસ્ક અને એનો છેદગણ. હવે એ ડેસ્ક બી ડેસ્ક તો બેયમાં આવે છે, તો પહેલું કામ તો હું એક કરું, હું એ ડેસ્ક બી ડેસ્ક બે પહેલાં મેળવી જ લઉં. ઓકે,
ए डेस्क बी डेस्क। सारू बाळको, ए डेस्क એટલે એ સિવાયના ગણ એમાં 1 3 5 7 છે એના સિવાયના આમાંથી બોલી લ્યો 2 4 6 8 આ થઈ ગયો એ ડેસ્ક। બી ડેસ્ક એટલે બી સિવાયના મતલબ 2 5 7 8 સિવાયનું આમાંથી લઈ લ્યો તો 1 3 4 6 ओके 1 3 4 6 ओके एडीएस बीडीएस मळी गया। हवे द मोर्गनना नियमनी डाबी बाजुमां तमे जोवो तो डाबी बाजुमां तो शुं छे ए योग बी नो डेस्क। तो पहला तो मेळवीश ए योग बी। ओके तो पहला तो हूँ मेळवीश ए योग बी। ए योग बी एटले गण ए में होय अथवा तो बी में होय बधुं भरी लो 1 2 3 5 7 8 ए योग बी ए ने बी मांथी बधुं भरी लेवानुं। हवे मारे जोई छे ए योग बी नो पूरक गण। ए योग बी नो पूरक गण एटले ए योग बी सिवायनुं बधुं लेवानुं। यू मांथी ए योग बी में न होय एवा सभ्यो लखवाना। ए योग बी नो डेस्क एटले ए योग बी में न होय एवा सभ्यो। तो ए योग बी में न होय एवो 1 3 5 7 8 सिवायनुं आमां कोण छे 4 6 बस खत्म। आ डाबी बाजू छे आने आपी दो परिणाम नंबर 1। जमणी बाजू माटे मारे हवे मेळववुं पड़े ए डेस्क छेद बी डेस्क। ओके ए डेस्क छेद बी डेस्क। स्टार्ट करूँ केम छे बाळको मजा बधा। थोड़ो माइनर पावर प्रॉब्लम हतो। आपणे अहीं सुधी पहोंच्या था। द मोर्गनना बे नियमो आपणे चकासता था। पहेलो नियम द मोर्गननो आम छे ए योग बी नो होल डेस्क एटले ए डेस्क छेद बी डेस्क। बीजो नियम छे ए छेद बी नो होल डेस्क एटले ए डेस्क योग बी डेस्क। ओके पहला तो हूँ पहलो नियम चकासवानो एना माटे हूँ ए योग बी में पहला मेळवी लीधो तो। ए योग बी एटले गण ए गण बी मांथी बधुं भरी लेवानुं ए योग बी। ए योग बी नो डेस्क एटले जे ए योग बी में नथी एवा सभ्यो लखवाना। आमां नथी एवा कोण छे आमां यू मांथी तो के चोगड़ो ने छगड़ो। हवे जमणी बाजू माटे ए डेस्क अने बी डेस्क नो छेदगण करीश। ओके ए डेस्क छेद बी डेस्क। स्टार्ट करूँ हूँ ए डेस्क अने बी डेस्क नो छेदगण। पहली बात तो ए डेस्क ए सिवायना 1 3 5 7 सिवायना कोण छे 2 4 6 8 2 4 6 8 छेद बी डेस्क एटले बी सिवायना 2 5 7 8 सिवायना। ओके आ बेनो छेदगण। छेदगण एटले बाळको आ बंनेमां कॉमन होय एवा सभ्यो। बंनेमां कॉमन होय एवो कोण छे एक तो 2 छे बेमां कॉमन। ओके एक छे 8। सारू तमे जोई शको ए डेस्क छेद बी डेस्क। ए डेस्क में ए सिवायना तो आवे 2 4 6 अने 8। ओके बी डेस्क में तमे एम जो बी सिवायना तो 1 3 4 6। ओके ए डेस्क छेद बी डेस्क। ओके ए योग बी नो डेस्क में आवी गया चोगड़ो ने छगड़ो तमे आरामथी जोई शको छो। ए डेस्क अने बी डेस्क बंने में कॉमन होय। ओके बी डेस्क में छे मैं अहींया गण बी लखेलो छे आपणे लेवानो छे बी डेस्क। ओके बी डेस्क ए डेस्क छे 2 4 6 8 अने बी डेस्क छे 1 3 4 6 सॉरी 1 3 4 अने 6 बस। तो बंनेनो छेदगण हाँ मैं गण बी लखेलो तो गण बी डेस्क आवे। ए डेस्क अने बी डेस्क नो छेदगण बंनेमां कॉमन होय बंनेमां कॉमन होय एवुं तो एक तो आ 2 बे में कॉमन है। ओके 4 4 6 6
ઓકે 4 6 બે કોમન છે, બંનેમાં છે 4 અને 6. સારું, ક્લિયર. હવે તમે ક્લિયરલી જોઈ શકો છો આ હતું પરિણામ 1. ડાબી બાજુ એ યોગ બીનો ડેસ્ક એ હતો 4 6 અને અહીંયા છે એ ડેશ છેદ બી ડેસ્ક એ પણ છે 4 6, બંને સમાન છે. પરિણામ 2 તો અહીંયા હું ડાયરેક્ટલી બોલી શકું, ઓકે, અહીંયા હું ડાયરેક્ટલી બોલી શકું કે 1 અને 2 પરથી 1 અને 2 પરથી એ યોગ બીનો હોલ ડેસ્ક બરાબર એ ડેશ છેદ બી ડેશ, બંને સમાન છે, જે સાબિત થઈ છે. આ થયો દ મોર્ગનનો પહેલો નિયમ, જે સાબિત થઈ છે. ઓકે, ડ મોર્ગનનો પહેલો નિયમ સાબિત કરવા માટે મેં શું કર્યું, ડાબી બાજુમાં પહેલાં જોયું એ યોગ બીનો પૂરક ગણ, તો પહેલાં તો મેળવો એ યોગ બી, પછી એનો પૂરક ગણ મેળવો, એને આપ્યું પરિણામ 1. પછી જમણી બાજુ માટે એ ડેશ અને બી ડેશનો છેદ ગણ, એ ડેશ અને બી ડેશનો છેદ ગણ લીધો, બંને સમાન આવી ગયા 1 અને 2, તો બસ 1 અને 2 પરથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે નેક્સ્ટ બીજો નિયમ, એમાં પહેલાં તો મેળવીશું એ છેદ બી, પછી મેળવીશ એ છેદ બીનો પૂરક ગણ, એ થઈ જશે તમારી ડાબી બાજુ. તો પહેલાં તો મેળવીશ એ છેદ બી. ઓકે, સ્ટાર્ટ કરીએ. એ છેદ બી, ઓકે, પહેલાં મેળવીશ એ છેદ બી. ગણ એ છે 1 3 5 7, 1 3 5 7. ગણ બી છે 2 5 7 8. એનો ડેસ્ક એ ડેસ્ક છે 2 4 6 8. એકવાર આ માહિતી હું પાછી લખું છું, 2 4 6 8. બીનો ડેસ્ક બી ડેસ્ક છે 1 3 4 6. ઓકે, ડ મોર્ગનનો બીજો નિયમ છે, ડ મોર્ગનનો બીજો નિયમ છે આ નિયમ. પહેલાં મેળવીશ એ છેદ બી, પછી એ છેદ બીનો પૂરક ગણ અને જમણી બાજુ માટે એ ડેશ યોગ બી ડેશ. તો સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે. સારું, પહેલાં તો હું મેળવીશ એ છેદ બી, એ અને બીનો છેદ ગણ. ડાયરેક્ટલી બોલી શકાય એ છેદ બી એટલે એ અને બી બંનેમાં કોમન હોય, બંનેમાં કોમન હોય એવો એક તો આ પાંચડો અને એક તો આ સાતડો, 5 અને 7 બેમાં કોમન છે. પછી મેળવીશ એ છેદ બીનો પૂરક ગણ. પૂરક ગણ એટલે એ છેદ બી સિવાયનું બધું. એ છેદ બીમાં શું છે 5 7, 5 7 સિવાયનું, 5 7 સિવાયનું યુમાંથી તમે બધું ભરશો તો યુમાંથી આવશે 1 2 3 4 6 8 અને આપી દો પરિણામ 1. આ થયું ડાબી બાજુ એ છેદ બીનો પૂરક ગણ. જમણી બાજુમાં જોઈ છે એ ડેશ યોગ બી ડેશ, એ ડેશ યોગ બી ડેશ. બાળકો આ બેયનો યોગ ગણ લ્યો, આ બેયનો એ ડેશ અને બી ડેશનો યોગ ગણ એટલે બધું ભરી લેવાનું, કંઈ બાકી ન રહેવું જોઈએ. તો આ બેયનો યોગ ગણ લ્યો તો 1 2 3 4 6 8, 1 2 3 4 6 8. તો બે સમાન છે, ક્લિયર કટ દેખાય છે. તો 1 અને 2 પરથી 1 અને 2 પરથી એ છેદ બીનો પૂરક ગણ બરાબર એ ડેશ યોગ બી ડેશ, એ ડેશ યોગ બી ડેશ. ક્લિયર? તો તમે જોઈ શકો છો આ છે ડ મોર્ગનનો પહેલો નિયમ, એ યોગ બીનો ડેસ્ક બરાબર એ ડેશ છેદ બી ડેશ. આ પહેલો નિયમ અહીંયા સાબિત કર્યો, પછી બીજો નિયમ મેં અહીંયા સાબિત કર્યો. ઓકે, આ છે ડ મોર્ગનનો બીજો નિયમ. અહીંયા એ છેદ બીનો ડેસ્ક બરાબર એ ડેશ યોગ બી ડેસ્ક. ક્લિયર? સારું, બહુ સિમ્પલ છે. જસ્ટ આમાં પ્રક્રિયા 2 3 આવે છે, યોગ ક્રિયા, છેદ ક્રિયા અને પૂરક ક્રિયા. સારું, તો બસ નેક્સ્ટ
ક્વેશ્ચન ઉપર હવે આપણે આગળ જઈશું. તમે લોકો જોઈ શકો છો આ ક્વેશ્ચનમાં એ સચ તમને આ લોકોએ બધું પૂછી લીધું છે. ગણ એમાં છે ABCD, ગણ એમાં 4 સભ્યો છે ABCDE 5 છે, ગણ બીમાં છે CDEF, A યોગ B, H હેડ B, A માઇનસ B, B માઇનસ A, ડેલ્ટા B. તો જેટલું તમને ભણાવ્યું એ બધું આ લોકોએ આમાં પૂછી લીધું છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલી વાત તો A યોગ B, પહેલો ક્વેશ્ચન એ લોકો પૂછે છે A યોગ B. ઓકે, A અને B નો યોગ ગણ. ગણ એમાં કોણ છે? A B C D E. યોગ B, ગણ બીમાં કોણ છે? C D E F. બાળકો આ બેયનો યોગ ગણ એટલે બધું ભરી લ્યો. યોગ એટલે બધું ભરી લ્યો. A B C D E F. A B C D E F. બસ બધું ભરી લેવાનું. આને કહેવાય A યોગ B. નેક્સ્ટ સેકન્ડ લેવલે બીજું એ લોકો પૂછે છે A છેદ B. ગણ A એટલે A B C D E છેદ ગણ B એટલે C D E F. બેયનો છેદગણ એટલે બંનેમાં કોમન હોય એવા સભ્યો. આ બેયમાં કોમન હોય એવું કોણ છે? એક તો C કોમન છે, એક તો D કોમન છે, એક તો E કોમન છે. તો આમાં આવશે C D E. ઓકે, આના આન્સરમાં આવશે C D E. ત્રણેય કોમન. A છેદ B, A યોગ B, A છેદ B. ત્રીજા લેવલે એ લોકો પૂછે છે A માઇનસ B. ઓકે, ફક્ત એમાં હોય એમ બોલાય A માઇનસ B. ગણ એના સભ્યો A B C D E, A B C D E માઇનસ ગણ બીના સભ્યો C D E F, C D E F. તો તમે શું કરો? એના સભ્યોમાંથી બીના સભ્યો જે કોમન હોય એ બાદ કરી નાખો. ગણ એમાંથી આ સભ્યોને હટાવી દો. તો કોણ હટશે? એક તો આ C જશે. હા, C કોમન છે. એક તો D કોમન છે, એ જશે. E કોમન છે, એ જશે. તો ગણ એના સભ્યોમાંથી ગણ બીના સભ્યો હટાવી દો. ગણ એની અંદર જે બીના સભ્યો બેઠા હોય એને હટાવો તો બચે કોણ? AB. તો ફાઇનલ આન્સર તમારો આવશે AB. ગણમાં AB. ક્લિયર બાળકો? હા, F વાળે કાંઈ લેવા નથી. ફક્ત ગણ એમાં હોય એવા બે જણા નીકળ્યા A અને B. C D E તો બંનેમાં છે, બંનેમાં હોય એ નહીં આવે. ફક્ત ગણ એમાં હોય એવા છે A અને B. તો આન્સર આવશે AB. હવે નેક્સ્ટ ચોથો પોઈન્ટ મારે મેળવવાનો છે B માઇનસ A. ગણ બીમાં કોણ છે? ગણ બીમાં છે C D E F માઇનસ ગણ એના સભ્યો. ઓકે, ગણ A B C D E, A B C D E. B માઇનસ એને તો શું બોલાય? ફક્ત ગણ બીમાં હોય એવા સભ્યો. મતલબ બીમાંથી એના સભ્યો જે કોમન હોય એ હટાવી દો. તો કોમન તો કોણ છે? C D E. આમાંય છે C D E. તો આ C D E ને હટાવી દો. આમાં કોમન છે, આ C D E હટાવી દો તો અહીં બચે કોણ? F. ગણમાં F. ફક્ત ગણ બીમાં હોય ને એવો એક જ બંદો હતો. કોણ હતો? F. C D E તો બાજુના ગણમાંય હતા, એ નહીં હાલે. ફક્ત બીમાં હોવા જોઈએ, એમાં ન હોય એવો એક જ નીકળો, F. ક્લિયર? નેક્સ્ટ છેલ્લે પૂછે છે A ડેલ્ટા B. પાંચમી વાત પૂછે છે A ડેલ્ટા B. A ડેલ્ટા બીનો તો મેં તમને ફોર્મ્યુલા બી આપી દીધો હતો. A ડેલ્ટા B વાળો ભાગ જોતો હોય તો આખા A યોગ Bમાંથી જે વચ્ચેવાળો A છેદ B વાળો પાર્ટ છે એ હટાવી દેવાનો. ઓકે, A ડેલ્ટા Bની જે આકૃતિ હતી એ આકૃતિને તમે તો યાદ કરો. A ડેલ્ટા Bની આકૃતિ શું હતી? આ ગણ A, ગણ B. A ડેલ્ટા B એટલે આટલો પાર્ટ, આ પાર્ટ અને આ પાર્ટ. આ જોતો હોય તો શું કરાય? આખા A યોગ Bમાંથી A છેદ B હટાવી દેવાય. તો A ડેલ્ટા B મારે જોતો હોય તો હું શું કરીશ?
એ યોગ બીમાંથી એ છેદ બી હટાવી દઈશ. એ યોગ બી એટલે એ બી સી ડી ઈ એફ. હા હાર્યો ગણ એ યોગ બી. એ બી સી ડી ઈ એફ માંથી ઓકે એ છેદ બીને હટાવી દો. એ છેદ બી એટલે કોણ છે? સી ડી ઈને હટાવી દો. સી ડી ઈને હટાવો આમાંથી સી ડી ઈ હટાવો તો હટાવી દીધા. સી ડી ઈ તો બચ્યો કોણ? ફાઇનલી બચે કોણ? એ બી એફ. બસ ખતમ. આ હે તમારો ફાઇનલ આન્સર. એ ડેલ્ટા બી. આટલો પાર્ટ, આ પાર્ટ છે એ ડેલ્ટા બી. એક બીજી રીતે બી મળે. એ ડેલ્ટા બી એટલે એ માઇનસ બી ને બી માઇનસ એનો યોગગણ. તો એમ પણ તમે વિચારો તો આ એ માઇનસ બી ને આ બી માઇનસ આ બેનો યોગગણ કરો. આ બેનો યોગગણ કરો તો એ બી એફ. તો એ જ આન્સર છે એ બી એફ. તો બી હાલે. એ માઇનસ બી ને બી માઇનસ એનો યોગગણ. ચલો ને બીજી મેથડ બી કહી દઉં તમને. ઓર એ ડેલ્ટા બીને તો આમ પણ લખાય એ માઇનસ બી યોગ બી માઇનસ એ. ઓકે એ માઇનસ બી એટલે ગણ એ બી. હા એ માઇનસ બી એટલે ગણમાં એ બી અને બી માઇનસ એ એટલે ગણમાં એફ. એ માઇનસ બી એટલે ગણમાં એ બી યોગ બી માઇનસ એ એટલે ગણમાં એફ. આ બેનો યોગ ગણ કરો મતલબ આ બે ગણને ભેગા કરો તો શું બને? એ બી એફ. ખતમ. તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. બરાબર કહું? ઓકે તો આ ક્વેશ્ચનમાં બધું પૂછ્યું હતું. એ યોગ બી એ છેદ બી એ માઇનસ બી એટલે ફક્ત એમાં હોય મતલબ બેમાં કોમન હતા સી ડી એને હટાવો તો અહીંયા બચી ગયા એ બી. તો આન્સર એ બી. બી માઇનસ એ એટલે ફક્ત બીમાં હોય મતલબ બેમાં કોમન હોય. આમાં કોમન સી ડી ઈ આમાંય હતા તો સી ડી હટાવો તો અહીંયા ફક્ત હોય એવો બચ્યો એક એફ. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર હવે આપણે જઈશું. બરાબર અહીંયા એક સિમિલર ટાઈપની એક વાત તમને પૂછે છે. તમે જોઈ શકો છો એ માઇનસ બી એ માઇનસ સી. સારું તો સોલ્વ કરીએ આપણે એને. પહેલાં તો પૂછે છે એ માઇનસ બી. ફર્સ્ટ થિંગ પૂછે છે એ માઇનસ બી મતલબ ફક્ત એમાં હોવા જોઈએ બીમાં ન હોવા જોઈએ એને બોલાય એ માઇનસ બી. ગણ એ એટલે 3 6 12 15 18 21 માઇનસ ગણ બી એટલે 4 8 12 16 20. બસ તો બેયમાં કોમન હોય ફક્ત આમાં હોય એવા કોણ? તો કે પહેલાં તો એમ ગોતાય બેયમાં કોણ છે? બેયમાં હોય એવો 3 તો અહીંયા નથી, 6 તો અહીંયા નથી, 12 અહીંયા છે તો આ 12 એક હટી જશે, 12 કોમન છે. 15 આમાં નથી, 18 આમાં નથી, 21 આમાં નથી. તો ફક્ત ગણ એમાં હોય ને એવા આટલા સભ્યો છે. કહેવાનું મિનિંગ ગણ એની અંદર કોઈ ગણ બીનો સભ્ય જો આમાં હોય તો એને હટાવો. ફક્ત એમાં હોય એને જ રહેવા દો. તો મેં જોયું તો 12 બેયમાં હતો, 12ને હટાવી દીધો તો આન્સર બચી ગયો 3 6 15 18 21. ઓકે આ થઈ ગયો એ માઇનસ બી. સેકન્ડ થિંગ પૂછે છે એ માઇનસ સી. ઓકે હાલો ગણ એ એટલે ક્વેશ્ચનમાંથી લખીએ 3 6 12 15 18 21. એ માઇનસ ગણ સીમાં કોણ છે? 2 4 6 8 10 12 14 16. ઓકે તો ફક્ત એમાં હોય તો બેમાં કોમન હોય એવા હટાવો. તો એક તો પહેલાં જ હશે 6 હટાવી દીધું. બીજું 12 હા 12 આમાં બી છે, 12 હટાવી દો. 15 બેમાં નથી, 18 પણ આમાં નથી, 21 પણ આમાં નથી. ઓકે 3 પણ નથી. તો ફક્ત ગણ એમાં હોય એવા 3 15 18 21. આમાં ક્યાંય 3 15 18 21 છે? આમાં નથી. ઓકે તો ફક્ત ગણ એમાં હોય
સી માં ન હોવા જોઈએ, ફક્ત એમાં હોય એવા આ બૈચા એ છે 3, 15, 18, 21. બાળકો આઈ થિંક તમે આ બે તમે કરી શકશો, A માઇનસ ડી ને B માઇનસ એ. ઓકે, આ એક તમારે કરવાનો છે, A માઇનસ ડી અને ફોર્થ થિંગ B માઇનસ એ. ઓકે, આ બે તમે કમ્પ્લીટ કરજો. ગણ એના સભ્યોમાંથી ડીના કોમન સભ્યો હટાવી દેજો, ગણ બીના સભ્યોમાંથી એના સભ્યોને હટાવી દેજો. ફક્ત બીમાં હોય, અહીંયા ફક્ત એમાં હોય અને ડીમાં ન હોય, અને અહીંયા ફક્ત બીમાં હોય અને એમાં ન હોય એવા સભ્યો લખવાના. સિમ્પલ, ઇન શોર્ટ એમ બોલે. હું એમ બોલતો હોય ને A માઇનસ સી, તો તમારે શું કરાય, ગણ એના સભ્યોમાંથી સીના સભ્યો જે હોય ને એને હટાવી દેવાય. તો એના સભ્યોમાંથી સીના સભ્યો 2 હતા, 6 અને 12, એને હટાવી દીધા. બાકીનું જે ગણ એમાં બચે, આગળવાળા ગણમાં જે બચે એ લખી નાખવાનું, આગળના ગણમાં જે બચે એ લખી નાખવાનું. બેયમાં કોમન હોય એ હટાવ્યા પછી, બેયમાં કોમન હોય એ હટાવ્યા પછી જે આગળવાળા ગણમાં બચે એ લખી નાખવાનું. સારું, તો તમે લોકો જોઈ શકો તફાવત ગણ ઉપરનો ક્વેશ્ચન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર હવે આપણે આગળ જઈશું. સારું, નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. ઓકે, સારું બાળકો, તમે ક્લિયરલી જોઈ શકો ગણ એમાં ગણ એના સભ્યો x, જ્યાં x એ 8 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. ગણ એમાં સભ્યો x 8 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો ભગવાન ગણ એમાં કોણ કોણ આવશે? 1, 2, 3, 4, 5, 6, 7. પછી શું બોલે? ગણ બીના સભ્યો x એ 5 કરતાં મોટી અને 18 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. 5 કરતાં મોટી અને 18 કરતાં નાની, મતલબ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. 18 કરતાં નાની, તો 18 તો નહીં આવે. 5 થી મોટી અને 18 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા. તો પહેલાં તો ગણ A અને B તો મેં લખી લીધા. 4 ઓપ્શન તમારી સામે છે. ઓકે, હવે તમે એમ જુઓ કે ઓપ્શનમાં અમુક અંદાજ તમને ડાયરેક્ટલી આવી જાય. પહેલી વાત તો એવું બોલે છે કે અહીંયા A છેદ B 1 છે. તો અહીંયા એમને જુઓ A અને Bનો જે છેદગણ છે A છેદ B, એમાં ખાલી 1 નથી. છેદગણ એટલે બેમાં કોમન હોય એવો ખાલી 1 નથી. જો A છેદ Bમાં તો બેમાં કોમન સભ્યોમાં તો 6 આવે, 7 આવે. ઓકે, તો 1 તો ન આવે. તો આ ઓપ્શન તો ખોટો છે. એ તો એમને જોઈને જ ખબર પડી જાય. પછી એમ બોલે A યોગ B ખાલી ગણ. કેવી રીતે માનવું? ગણ A ભરેલો છે, ગણ B ભરેલો છે, આ બેયનો યોગ ગણ લ્યો તો આ બધા સભ્યો આવે, તો ખાલી ગણ તો ન આવે. મતલબ આ ઓપ્શન શક્ય નથી. ઓકે, ત્રીજું એવું બોલે A યોગ Bમાં -1, -2 તો કેવી રીતે આવે? અહીંયા કે -1, -2 છે નહીં, તો A અને Bના સભ્યોને ભેગા કરો તો એમાં -1, -2 આ ટાઈપનું તો કંઈ આવે નહીં. તો આ પણ આન્સર નથી. તો આન્સર કોણ છે? એ ઓપ્શન. A યોગ B બરાબર x એ 18 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. A યોગ B કરીને તમને બતાવું. A યોગ B. ઓકે, તો ગણ એના સભ્યો બીના સભ્યો બધા ભેગા કરી લો તો કોણ આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, ક્યાં સુધી? 17 સુધી. તો આ થઈ ગઈ 18 કરતાં નાની. A યોગ B શું છે? 18 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા. રાઈટ આન્સર છે તમારો. A યોગ B છે એ 18 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. સારું બાળકો, તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ જઈશું. ઘણીવાર આમાં એવું પૂછે કયું વિધાન અસત્ય છે, સત્યનું પૂછે, ઘણીવાર અસત્ય પૂછે. ત્યાં ઘણા સ્ટુડન્ટ ક્વેશ્ચનને વાંચવામાં ભૂલ ખાઈ જાય અને સાચું ઓપ્શન જે દેખાય તરત ટીક કરી નાખે. હકીકતે 4માંથી 3 ઓપ્શન સાચા હોય અને 1 ઓપ્શન ખોટું હોય, અને એ લોકોએ પૂછવું હોય એવું કે કયું વિધાન અસત્ય છે, તો તમારે ખોટું કોણ છે એને પકડવું પડે. ખ્યાલ આવી ગયો? તો ધ્યાનથી ક્વેશ્ચનને વાંચવાનું. નીચેના પૈકી કયું વિધાન ખરું છે? આમાંથી કોણ સાચું છે એવું પૂછે છે. કોણ સાચું છે? ઓકે, સાચું છે એવું કોઈ પૂછતું હોય તો આ મેં વેન આકૃતિમાં ઓલરેડી મેં આ બધું ભણાવેલું છે. ચાલો એકવાર હું અહીંયા પાછું તમને બતાવી દઉં.
ઓકે, સારું બાળકો, તમે તો એમ જો આ ગણ એ, આ ગણ બી, આ ભાગ છે એ છેદ બી, આ ભાગ શું છે એ છેદ બી. આ જે અંદર જે ભાગ બતાવ્યો છે એ ભાગ દર્શાવે છે એ છેદ બી, અને ક્લિયર કટ દેખાય છે કે એ છેદ બી વાળો ભાગ ગણ એમાં આવી જાય, એ છેદ બી વાળો ભાગ ગણ એમાં આવી જાય, મતલબ એ છેદ બી હંમેશા ઉપગણ હોય ગણ એનો. હા, એ છેદ બી જે ભાગ એ છેદ બીમાં જે સભ્યો હોય એ સભ્યો ગણ એમાં તો હોય જ. એટલું બધું તમે ના જુઓ તો એમ જુઓ કે એ છેદ બી વાળો ભાગ છે એ એના વર્તુળમાં આવે છે. હા આવે છે, તો એ છેદ બી એનો ઉપગણ છે. સાથે સાથે એમ પણ બોલાય કે એ છેદ બી વાળો આ ભાગ તો ગણ બીમાં આવી જાય, તો એ છેદ બી તો ગણ બીનો ઉપગણ છે. એ છેદ બી ઉપગણ બી, એ છેદ બી ઉપગણ બી. ક્લિયર? હવે તમે ઓપ્શનમાં જુઓ તો આ એમ પૂછે એ યોગ બી ઉપગણ એ, તો એ તો ખોટી વાત છે. એ યોગ બી એનો ઉપગણ ન થાય ક્યારેય. એ છે એ યોગ બીનો ઉપગણ થાય. એ યોગ બીની અંદર ગણ એ આવી જાય તો એ છે એ યોગ બીનો ઉપગણ હોય. એ યોગ બી ગણ એમાં ન હોય, ગણ એના સભ્યો એ યોગ બીમાં હોય. આ ખોટો છે. આ પણ ખોટો છે. એ યોગ બી ઉપગણ બી, એ યોગ બી બીનો ઉપગણ ન હોય, બી ઉપગણ હોય એ યોગ બીનો. આ મેં લાસ્ટ લેક્ચરમાં થિયરીમાં બધું સમજાવ્યું હતું. અત્યારે તો આપણે વાત કરીએ તો આપણો સાચો આન્સર આ છે, એ ઓપ્શન. એ છેદ બી ગણ એનો ઉપગણ છે. આ એ છેદ બી ગણ એનો ઉપગણ છે. ઓકે, આ બી વસ્તુ રોંગ છે, હળાહળ રોંગ છે. એ યોગ બી એનો ઉપગણ ન હોય, એ ઉપગણ હોય એ યોગ બીનો. અને અહીંયા પણ એ યોગ બી બીનો ઉપગણ ન હોય, બીના બધા સભ્યો એ યોગ બીમાં આવેલા હોય. ખ્યાલ આવી ગયો? એ અને બી બંને એ યોગ બીમાં આવેલા હોય, એ યોગ બી એમાંનો આવેલો હોય. એ એક ભાગ છે એ યોગ બીનો, એ ઉપગણ છે એ યોગ બીનો. બે ઓપ્શન ખોટા છે. આ બી તમે જોઈ શકો. એ યોગ બી અને બી નો છેદગણ લેવાથી બી આવે, એ નો આવે. એ યોગ બી અને બી બેમાં કોમન કોણ હોય? તો બીના સભ્યો આમાંય હોય, આમાંય હોય. બીના સભ્યો એ યોગ બી અને બીનો છેદગણ સમજવા માટે છે. દાખલો તો આપણો પૂરો થઈ ગયો. એ યોગ બી અને બી નો છેદગણ બી આવે, એ નો આવે. આન્સરમાં એ લખે છે, એ પણ ખોટું છે. કેમ કે એ યોગ બીમાં તો બીના સભ્યો હશે જ, અને બીની અંદર બીના સભ્યો હશે જ. તો બેનો છેદગણ મતલબ બંનેમાં કોમન કોણ હોય? બીના સભ્યો કોમન હોય. બીના સભ્યો એ યોગ બીમાં તો હોય જ, ગણ બીમાં પણ હોય. તો બેમાં કોમન બેનો જે છેદગણ છે એ બી આવશે, એ નહીં આવે. તો આ ઓપ્શન પણ ખોટો છે. તો રાઈટ ઓપ્શન કોણ છે? એ ઓપ્શન. જોઈને જ ખબર પડી જાય. એ છેદ બી નામનો જે ભાગ છે એ ગણ એમાં કવર થઈ જાય, ગણ એનો ઉપગણ થાય. સારું બાળકો? તો તમે લોકો નોટ ડાઉન કરી શકો ક્વેશ્ચનને. થિયરેટિકલી તમારું ચેપ્ટર સારું હશે તો કોઈ બહુ ક્વેશ્ચન તમારે આમાં આવવાનો છે જ નહીં. બરાબર, બહુ સિમ્પલ વાત છે. સારું, નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. આમાં એમ પૂછે છે એ ઉપગણ બી છે. તો પહેલી વાત તો હું એક કામ કરું, હું એક એક્ઝામ્પલ લઉં. એ ઉપગણ બી હોય ને એવું તમને થોડુંક સમજાવવા માટે. ધારો કે ગણ એ બરાબર 1 2 અને ગણ બી બરાબર 1 2 3. તો ક્લિયરલી તમે જોઈ શકો છો કે એ ઉપગણ છે બીનો. એના બધા સભ્યો કેમાં આવેલા છે? ગણ બીમાં આવેલા છે. હવે 4 ઓપ્શન છે તમારી સામે, અને બધામાં તમને એ છેદ બી તો દેખાય છે, એ યોગ બી પણ દેખાય છે. ચાલો જો એક કામ કરો, પહેલાં તો એ છેદ બી મેળવી લ્યો. સારી રીતે સમજવા માટે ક્વેશ્ચનમાં એવું બોલે છે એ ઉપગણ છે બીનો. તો મેં એક એવું એક્ઝામ્પલ બનાવ્યું જેમાં એના બધા સભ્યો બીમાં આવેલા હોય.
બહુ નાનું એવું, એમાં લીધા 1 2, બીમાં લીધા 1 2 3, તો એના બધા સભ્યો બીમાં છે, તો એ છે એ બીનો ઉપગણ છે. હવે હું જોઈશ કે મને એ છેદ બી શું મળે. આ બેમાં આ બેનો છેદગણ એટલે એ છેદ બી, એટલે એ એટલે 1 2 છેદ બી એટલે 1 2 3. આ બેનો છેદગણ મતલબ બેમાં કોમન હોય એવું શું છે? 1 2. 1 2 મતલબ કોણ છે? ગણ એ. તો એ છેદ બી બરાબર એ મળે. ગોતો ઓપ્શનમાં એ છેદ બી બરાબર એ ક્યાં છે? તો આ છે તમારો રાઈટ આન્સર. એ અને બીનો છેદગણ એ થાય. ઓકે, એ અને બીનો છેદગણ ખાલી ગણતો ન થાય. અહીંયા એ અને બીનો છેદગણ બી પણ ન થાય. વાં યોગગણની વાત કરે છે, યોગગણ પણ ચેક કરી લે. એ યોગ બી, એ અને બીનો યોગગણ કરો. 1 2 નો યોગગણ 1 2 3 સાથે. 1 2 યોગ 1 2 3. આ બેનો યોગગણ કરો તો આવે 1 2 3. 1 2 3 એટલે કોણ આવે? ગણ બી આવે. ઓકે, અહીંયા લખે છે ગણ એ, તો એ પણ ખોટું છે. ગણ એ નો આવે. એ અને બીનો યોગગણ ગણ એ તો ન આવે. આ ઓપ્શન એ ખોટો છે. સારું, બી ઓપ્શન રાઈટ છે. આવું બધું તમારે ન કરવું હોય તો તમે જુઓ ક્વેશ્ચનમાં શું બોલે છે, એ ઉપગણ બી. ઓકે, એક અલગ લોજિકથી જ આ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. એ ઉપગણ બી છે તો એનો મતલબ તો ડાયરેક્ટલી એવો થાય. ઓકે, આનો મતલબ તો સીધો એવો થાય, એ ઉપગણ બી છે, એ ઉપગણ બી છે તો આ ગણ બી છે, અને આ જે અંદર બેઠો છે ને, આ જે ટપકાવાળો ભાગ છે ને, આ છે ગણ એ. ટપકાવાળો જે ભાગ છે એ ગણ એ છે. એ ઉપગણ બી છે મતલબ એના બધા સભ્યો બીમાં આવેલા છે. બી એટલે આખું વર્તુળ, આખા વર્તુળમાં એ કવર થઈ જાય છે. એ ઉપગણ છે બીનો, એના બધા સભ્યો બીમાં તો આવેલા છે જ. એના બધા સભ્યો, હમણાં એક્ઝામ્પલ હતું, એના બધા સભ્યો બીમાં આવેલા છે. ઓકે, તો કોઈ એમ પૂછે કે આ બેનો છેદગણ શું થાય, તો તમારે વિચારાય કે છેદગણ એટલે શું? તો કે છેદગણ એટલે બંનેનો કોમન ભાગ, બેયનો સામાન્ય ભાગ. હવે જો એનો ભાગ આટલો છે, બીનો ભાગ આ આખો છે, તો બેયનો સામાન્ય ભાગ તો આ થાય કે ન થાય? આ ભાગ એમાંય છે, આ ભાગ એમાંય છે અને બીમાંય છે. એ અને બી બેયનો કોમન ભાગ આટલો થાય. આ ભાગ એટલે કોણ? એ થાય. આ એની જનરલ સાચી રીત. ઓકે, દાખલો સોલ્વ કરવાની. એ ઉપગણ બી કીધો ને તો મેં તરત વેન આકૃતિ બનાવી લીધી. એ ઉપગણ છે બીનો, તો એ અને બીનો છેદગણ એટલે બેયનો કોમન ભાગ. બેયનો કોમન ભાગ તો આ આવે. આ ભાગ એમાંય છે અને બીમાંય છે. બેયનો સામાન્ય પ્રદેશ આટલો છે. એ અને બી બેયમાં હોય એવો આ પ્રદેશ કોણ છે? એ. આન્સર એ, આ ઓપ્શન. રેડી? તમે લોકો વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે હવે આગળ જઈશું. ઓકે, સર બાળકો, તો એક નવો ક્વેશ્ચન તમારી સામે છે. બરાબર, સાર્વત્રિક ગણ યુ આપેલો છે, ગણ એ આપેલો, ગણ બી આપેલો, એ યોગ બીનો પૂરક ગણ. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, પહેલાં તો સાર્વત્રિક ગણ યુ. યુમાં કોણ કોણ છે? યુના સભ્યો એક્સ, જ્યાં એક્સ પ્રાકૃતિક સંખ્યા છે અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. બાળકો, એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 નો મિનિંગ શું થાય? 10 કે તેથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય. 1 2 3 4 5 6 7 8 9 ઇક્વલ ટુ 10 છે. દેખાય છે ઇક્વલ ટુ, તો 10 પણ આવશે. 10 કે તેથી નાની પ્રાકૃતિક સંખ્યા. આ થયો સાર્વત્રિક ગણ યુ. ગણ એમાં શું છે? 1 3 5 7 9. ગણ બીમાં શું છે? ગણ બીમાં છે 2 4 6 8 10. 2 4 6 8 10.
ઓકે, પહેલાં અમારે જોઈએ છે એ યોગ બીનો પૂરક ગણ. ભાઈ કોઈ ગણનો પૂરક ગણ જોતો હોય ને તો પહેલાં તો એ ગણ શોધો. મારે જોઈએ છે એ યોગ બીનો પૂરક ગણ, તો પહેલાં તો એ યોગ બી શોધો. ઓકે, એ યોગ બી એકદમ સિમ્પલ. એ યોગ બી મતલબ કાંઈ નથી, આ બેનો યોગ ગણ કરો. યોગ એટલે પાવડો મારીને બધું ભરી લ્યો. 1 2 3 4 5 6 7 8 9 10. આ દાખલામાં તો 1 2 3 4 5 6 7 8 9 10. તો તમે તો જો 1 થી 10 એ યોગ બીમાં બધું આવી ગયું. 1 થી 10 બરાબર બધું આવી ગયું. આ તો સાર્વત્રિક ગણ થઈ ગયો યુ. મારે તો જોઈ છે એ યોગ બીનો પૂરક ગણ. ઓકે, તો વ્યવસ્થિત લખું થોડુંક. એ યોગ બી મારે હવે જોઈ છે એ યોગ બીનો પૂરક ગણ, મતલબ એ યોગ બી સિવાયનું બધું લખવાનું. એ યોગ બી એટલે 1 થી 10 નંબર સિવાયના નંબર્સ યુમાં ગોતો કોઈ છે. આના સિવાય એ યોગ બીનો ડેસ્ક એટલે એ યોગ બી સિવાયના સભ્યો લખવાના. એ યોગ બીમાં જે સભ્યો નથી, ઓકે, આના સિવાયના સભ્યો 1 થી 10 સિવાય આમાં કાંઈ છે? કાંઈ નથી. તો એ યોગ બીનો પૂરક ગણ તો આવશે ખાલી ગણ. પૂરું, ખતમ. ખાલી ગણ જ આવે ને, કેમ કે બાળકો એ યોગ બી પોતે જ સાર્વત્રિક ગણ આવી ગયો. તો તમે જોયું અહીંયા એ યોગ બી એટલે સાર્વત્રિક ગણ. તો એ યોગ બીનો ડેસ્ક એટલે સાર્વત્રિક ગણમાં ન હોય એવું લખવાનું. હવે આમાં ન હોય એવું તો કાંઈ આ ક્વેશ્ચનમાં તો કાંઈ હોય નહીં, એવો કોઈ સંખ્યા આના સિવાય તો કાંઈ હોય નહીં. બરાબર, તો ખાલી ગણ. આ જે પ્રશ્નો છે એનો સાર્વત્રિક ગણ 1 થી 10 છે. મતલબ આ પ્રશ્નમાં 1 થી 10 સંખ્યા જ છે, એના સિવાયની કોઈ સંખ્યા વિશે તમારે વિચારવાનું થતું નથી. એને બોલાય સાર્વત્રિક ગણ. એ યોગ બીમાં 1 થી 10 નંબર આવી ગયા તો એ યોગ બીનો પૂરક ગણ એટલે 1 થી 10 સિવાયનું આમાં કાંઈ હોય તો લખો યુમાં. તો યુમાં એના સિવાય તો કાંઈ છે નહીં, તો આ ગણ આવશે ખાલી ગણ. તો તમારો આન્સર આવશે સી ઓપ્શન, ખાલી ગણ. ઓકે, આ રાઈટ આન્સર છે. અહીં બોલે છે યુ તો ન આવે. એ યોગ બી યુ આવે, પણ એ યોગ બીનો પૂરક ગણ તો યુ નો આવે. સારું, બધા ઓપ્શન ખોટા છે. આ એક ઓપ્શન રાઈટ ઓપ્શન છે, સી ઓપ્શન. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ જઈશું. ઓકે, આ આખો આપણો ક્વેશ્ચન હતો. એ યોગ બીનો પૂરક ગણ આવી ગયો ખાલી ગણ. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું બોલે છે? વાસ્તવિક સંખ્યાઓના ગણ આરને સાર્વત્રિક ગણ લઈ. હવે એક ઇમ્પોર્ટન્ટ વાત મેં તમને કહી હતી. કોઈ પણ ગણ, ઓકે, કોઈ પણ ગણનો પૂરક ગણ જોતો હોય તો સાર્વત્રિક ગણમાંથી એ ગણના સભ્યો બાદ કરવાના. રેડી? આ તો તમને ખબર જ છે. એનો પૂરક ગણ જોતો હોય તો યુમાંથી એના સભ્યોને હટાવી દેવાના. ક્લિયર? મારે જોઈ છે ક્યુનો ડેસ્ક. ક્યુ એટલે સમય સંખ્યાઓનો ગણ. આ તમને ખબર છે. ક્યુ એટલે સમય. તો એમનો ખબર પડી જાય. ક્યુનો પૂરક ગણ એટલે જે સમય નથી. ક્યુનો પૂરક ગણ એટલે એવી સંખ્યા જે સમય નથી. સમય નથી મતલબ એ કેવી છે? અસમય છે. અસમય સંખ્યાઓના ગણને બોલાય આઈ. શું બોલાય એને? આઈ. આ 1 નથી, આ આઈ છે. આ તમારો આન્સર છે. ચાલો વાંધો નહીં, થોડુંક કરીએ આપણે. ક્યુનો પૂરક ગણ તો કે સાર્વત્રિક ગણ કોણ છે? અહીંયા વાસ્તવિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ લ્યો તો યુનું કામ કોણ કરે છે? આર. ક્યુનો પૂરક ગણ એટલે આરમાંથી ક્યુના સભ્યો હટાવી દેવાના. વાસ્તવિક સંખ્યાઓમાંથી સમય સંખ્યાઓને હટાવી દો તો બચે કોણ? અસમય સંખ્યાઓ. આ જે બચે એને કહેવાય અસમય સંખ્યાઓ. એને બોલાય આઈ. એના ગણને બોલાય આઈ. તો આ તમારો આન્સર છે આઈ. આઈ છે, 1 નથી. આ આઈ. ઓકે, વાસ્તવિક સંખ્યાઓનો અસમય સંખ્યાઓનો ગણ આઈ છે. ક્લિયર? આન્સર છે. ઇન જનરલ એમનો તમે કહી શકો ક્યુનો ડેસ્ક એટલે જે ક્યુમાં નથી. ક્યુ એટલે સમય. ઓકે, ક્યુનો ડેસ્ક એટલે ક્યુમાં નથી મતલબ જે સમય નથી. તો એ કેવી હોય? અસમય હોય. અસમય સંખ્યાઓનો ગણ. અસમય સંખ્યાઓના ગણ
ને શું બોલાય? આઈ. તો આન્સર છે સી ઓપ્શન. ખ્યાલ આવી ગયો? ઓકે બાળકો, આગળ હાલીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ લઈએ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે એને આપણે લેશું સાર્વત્રિક ગણ. તો સાર્વત્રિક ગણ યુ તરીકે કોને લઈશ? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એન. બીજું, ગણ એના સભ્યો એક્સ જ્યાં એક્સ માઇનસ 8 બરાબર 3. બાળકો, એક્સ માઇનસ 8 બરાબર 3 થાય તો ઇમ્પ્લાઇઝ એટલે તો 8ને જમણી બાજુ શિફ્ટ કરું તો એક્સ બરાબર 3 પ્લસ 8, તો એક્સ બરાબર 3 પ્લસ 8 એટલે 11. તો ગણ એની અંદર એવો એક્સ આવે જે આનું સમાધાન કરે એવો એક જ એક્સ છે. કોણ છે? 11. તો ગણ એના સભ્યોમાં એક જ સભ્ય આવે. કોણ? એક્સની એક જ કિંમત મળી, આનું સમાધાન કરે એવી એક્સની એક જ કિંમત મળી. કઈ મળી? 11. તો ગણ એના સભ્યમાં એક જ સભ્ય છે 11. આપણે શું જોઈએ છે? એનો પૂરક ગણ. તો આ તો હાવ સિમ્પલ છે. એનો પૂરક ગણ એટલે સાર્વત્રિક ગણમાંથી ગણ એના સભ્યો બાદ કરી નાખવાના. સાર્વત્રિક ગણ કોણ છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાંથી ગણ એને હટાવી દો. ગણ એમાં એક જ સભ્ય છે 11. ગણમાં 11 આમ લખાય. આને બોલાય 11 સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા. આને બોલાય 11 સિવાયની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ. ઓકે, એનો પૂરક ગણ એટલે સાર્વત્રિક ગણમાંથી એના સભ્યોને હટાવી દેવાના. પહેલાં તો ગણ એના સભ્યોને મેં સાદું રૂપ આપ્યું તો એક જ સભ્ય આવ્યો 11 આવ્યો. ગણ એમાં 11 હતો તો એ ડેસ્ક એટલે 11 સિવાયનો આખો સાર્વત્રિક ગણ લેવાનો. અહીંયા સાર્વત્રિક ગણ કોણ હતો? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એટલે સાર્વત્રિક ગણ તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ થઈ ગયો અને એમાંથી ગણ એના સભ્યોને હટાવી દેવાના. ગણ એ એટલે 11. આને જસ્ટ આમનો જ રહેવા દો n-11. તો ડી ઓપ્શન તમારો આન્સર છે. ઓકે, આ જે ડી ઓપ્શન છે એ તમારો આન્સર છે. આને બોલાય 11 સિવાયની પ્રાકૃતિક સંખ્યા. ઘણા સ્ટુડન્ટ આમ લખતા હોય, આમ લખે n-11. તો આ ખોટું છે. એક ગણમાંથી બીજો ગણ બાદ કરી શકો, સંખ્યા બાદ ન કરી શકો. n તો એક ગણ છે, આ એક ગણ છે. ગણમાંથી તમે સંખ્યા બાદ ન કરી શકો. આ તો એક ગણ છે, ગણમાંથી તમે સંખ્યાને બાદ ન કરી શકો. ગણમાંથી ગણ બાદ થાય. n એક ગણ છે, એમાંથી એક ગણને બાદબાકી કરી શકો. તમે જો મેં આજે તફાવત ગણ ભણાવ્યો એમાં મેં લખ્યું હતું ગણ a માઇનસ ગણ b. હું આમ લખતો હતો a માઇનસ b લખતો હતો. ઓકે, ગણ a માઇનસ b આમ લખતો હતો. ગણમાંથી ગણ બાદ થાય, ગણમાંથી સંખ્યા બાદ ન થાય. ગણમાંથી એક ગણ બાદ થાય. પ્રાકૃતિક સંખ્યાઓનો જે સાર્વત્રિક ગણ હતો એમાંથી ગણ એને મેં બાદ કરી નાખ્યો. ગણ એ એટલે ગણ એમાં એક જ સભ્ય હતો 11. આને બોલાય, આનો જે આન્સર આવે એ 11 સિવાયની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આવશે. એ ડેસ્ક એ સિવાયનું બધું આવશે. એમાં કોણ છે? 11. તો એ ડેસ્કમાં શું આવશે? તો કે 11 સિવાયની બધી પ્રાકૃતિક સંખ્યા આવશે. આઈ થિંક આટલું બહુ ઇનફ છે. તોય મેં ઘણું બધું મેં કીધું, પણ આ ધ્યાન રાખજો, આમ ન લખતા n-11 એવું ક્યારેય ન લખતા. ગણમાંથી ગણ બાદ થાય, ગણમાંથી સંખ્યા બાદ ન થાય. ખ્યાલ આવી ગયો? ઓકે, એના વિશે થોડુંક મારે પ્રવચન આપવું હોય તો હું અહીંયા આપી દઉં. બરાબર, એક ગણ નો યોગ ગણ બીજા ગણ આરે લેવાય. એક ગણનો છેદ ગણ બીજા ગણ સાથે લેવાય. ગણનો પૂરક ગણ લેવાય. ઓકે, ગણનો તફાવત બીજા ગણ આરે લેવાય. ગણનો તફાવત બીજા ગણ આરે મતલબ ગણ a માઇનસ ગણ b, ગણ b માઇનસ ગણ a. હા, ગણમાંથી ગણ બાદ કરી શકો. ગણે તો ખબર કે ગણ માઇનસ ગણ તો ગણ ઉડી ગયા, આન્સર 0. એવું ન થાય. જસ્ટ એક ગણ મેં લખ્યો. કોઈ બી એક ગણમાંથી બીજા ગણને બાદ કરી શકો એમ હું સમજાવું છું. ઓકે, પછી
એક ગણનો સંમિત તફાવત બીજા ગણ સાથે લેવાય, પણ આવું તમે ક્યારેય ન કરી શકો. એક ગણમાંથી તમે કોઈ સંખ્યા બાદ કરો, આ વસ્તુ ખોટી છે. ગણમાંથી કોઈ સંખ્યા બાદ ન થાય, ગણમાંથી એક ગણ બાદ કરી શકો. ક્લિયર? સારું. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર હવે આપણે જઈશું. એ ડેસ્કનો ડેસ્ક. ઓકે, અહીં બે ક્વેશ્ચન છે તમારી સામે, બે ક્વેશ્ચન છે. ઓકે, એક ક્વેશ્ચન તો આ છે, એક ક્વેશ્ચન તો આ છે. પહેલો ક્વેશ્ચન તો બહુ સિમ્પલ છે. એ ડેસ્કનો ડેસ્ક, એ ડેસ્કનો ડેસ્ક એટલે એ તો એ આવે, એ તો એને ખબર પડી જાય. એ ડેસ્કનો ડેસ્ક એટલે એ ડેસ્ક સિવાયનું, એ ડેસ્કમાં ન હોય એવું. એ ડેસ્કનો ડેસ્ક એટલે એ ડેસ્કમાં ન હોય તેવા સભ્યો. હવે જે એ ડેસ્કમાં ન હોય એ ક્યાં હોય? એમાં હોય, એટલે આન્સર એ આવે. પૂરક ગણ પાછો એ આવી જાય. એ માઇનસ બી, એ માઇનસ બીની તો હું આકૃતિ મેં ઘણીવાર દોરેલી છે, એમ છતાંય હું અહીંયા એક સ્થૂળ નાની એવી આકૃતિ ફટાફટ બનાવી દઉં. આ ગણ એ ગણ બી. એ માઇનસ બી એટલે બાળકો આટલો પાર્ટ આવે. એ માઇનસ બી એટલે આટલો પાર્ટ. ઓકે, આ પાર્ટ છે એ માઇનસ બી. એ માઇનસ બીને તો કેટલી રીતે લખાય આજે કહી જ દઉં. એ માઇનસ બી એટલે ફક્ત એમાં હોય, ફક્ત એમાં હોય, બીમાં ન હોય. ખ્યાલ આવી ગયો? તો એક તો આને આમ બોલાય, એમાં હોય અને બીમાં ન હોય. એને મારે મેથેમેટિકલી લખવું હોય તો કેમ લખાય? એમાં હોય અને એમાં હોય અને બીમાં ન હોય, બીમાં ન હોય એને કેમ લખાય? બી ડેસ્ક. એક તો આને આમ લખાય, અને તો તમે નોંધની નોંધ માનો અને દાખલાનો દાખલો માનો. એક તો એ માઇનસ બીને આમ પણ લખાય. એ માઇનસ બી એટલે ગણ એમાંથી આને હટાવી દેવાનો, આ પાર્ટને. ગણ એમાંથી આજે રાઈટ કર્યો ને એ છેદ બીને બાદ કરી નાખવાનો. ઓકે, એ માઇનસ બી જોતો હોય તો એમાંથી કોને બાદ કરી નાખવાનો? એ છેદ બી. આમ બી લખાય, એ માઇનસ બી. ક્લિયર? ઓપ્શનમાં તમે ફટાફટ ગોતી લ્યો કયો ઓપ્શન છે. આ રહ્યું. એ માઇનસ બી એટલે ફક્ત એમાં હોય, ફક્ત એમાં હોય. મતલબ આનો મતલબ એવો થાય, એમાં હોય અને બીમાં ન હોય. એમાં હોય અને બીમાં ન હોય, એને આમ લખાય. એમાં હોય અને એટલે છેદ, બીમાં ન હોય એટલે બી ડેશ. આ રહ્યો, આ આન્સર છે. તો બસ સી ઓપ્શન તમારો રાઈટ આન્સર છે, બીજા બધા ઓપ્શન ખોટા છે. આ તો એમ બોલે એ અને બી બેયમાં હોય. નહીં, આ વાત અલગ છે. એ માઇનસ બી ને એ છેદ બી બંને અલગ છે. આ એમ બોલે એમાં ન હોય અને બીમાં હોય. નહીં, એવું ન હોય. એ માઇનસ બી તો એમાં હોય અને બીમાં ન હોય. એ તો આમ છે, એમાં હોય અને બીમાં ન હોય. ઇન જનરલ એક ફોર્મ્યુલા થઈ ગયો. તો આને બહુ સારી રીતે હું હાઇલાઇટ કરીશ પાછું એકવાર. આ ગણ એ, આ ગણ બી, આ જે પાર્ટ છે આ શું છે? એ માઇનસ બી. ઓકે, તો એ માઇનસ બીને એક તો આમ લખીશ, એટલે એમાં હોય અને બીમાં ન હોય, અથવા તો એને એમ કહેવાય ગણ એમાંથી આ એ છેદ બી વાળો, આ વચ્ચેવાળો પાર્ટ હટાવી દેવાનો. એના વર્તુળમાંથી એ છેદ બી બાદ કરી નાખવાનો. એક તો આમ લખાય. રેડી? બીજું હજી એક આવે, બી માઇનસ એ. આ ગણ એ, આ ગણ બી. તો આ જે પાર્ટ છે ને, આ ડોટવાળો પાર્ટ, આ પાર્ટ છે બી માઇનસ એ. આ પાર્ટ છે બી માઇનસ એ. બી માઇનસ એ વાળો ભાગ જોતો હોય તો એને શું બોલાય? ઓકે, એક તો એમ બોલો, આ એવો ભાગ છે જે બીમાં હોય અને એમાં ન હોય, તો એને કેમ લખાય? બીમાં હોય અને
એમાં ન હોય, બીમાં હોય અને એમાં ન હોય, એ મારે મેળવવો હોય તો શું કરાય? તો કે ગણ બીમાંથી આ A/B વાળો ભાગ હટાવી દેવાય. બીમાંથી A/B વાળો ભાગ હટાવી દેવાય અને ખાસ યાદ રાખવું. ઓકે, મેમોરાઇઝ, યાદ રાખવું, મેમોરાઇઝ. ઓકે, ક્લિયર? આખી નોંધ બની ગઈ. આ ફક્ત A વાળો ભાગ એને આમ લખાય, આમ લખાય, આમ લખાય. આ ફક્ત B વાળો ભાગ એને આમ લખાય, આમ લખાય અને આમ લખાય. ક્લિયર? આ નોંધ ખાસ યાદ રાખજો. ઓકે, અહીંયા આપણે સ્ટોપ કરશું. આવતા લેક્ચરમાં આપણે નેક્સ્ટ નવા ક્વેશ્ચન્સ ઉપર પાછા આપણે આગળ કન્ટિન્યુ કરશું. ત્યાં સુધીમાં તમે આની જે વેન આકૃતિઓ છે એ બધી ખાસ બધા કમ્પ્લીટ એને યાદ રાખી લ્યો. અને કોઈ પણ ફોર્મ્યુલા હું અહીંયા લખું તો એને વેન આકૃતિની મદદથી વિઝ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કરો. એ વિઝ્યુલાઇઝેશન માટે જે બેઝિક વેન આકૃતિ મેં કરાવી હતી, A/B, A/B, A-B, B-A, એને સરસથી યાદ રાખો. સારું, ઓકે, સ્ટોપ કરીએ આપણે.